નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમૂલ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાળના ભાવમાં 50 પૈસાનો ઘટાડો, લાખો પશુપાલકોને થશે લાભ। આણંદની અમૂલ ડેરી દ્વારા તારીખ 1 જૂનથી દૂધની ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો કરવામાં આવશે। અમૂલ દાળના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરાયો છે। તેમજ અમેરિકા બાદ હવે સ્પેનમાં પણ અમૂલ દૂધ લોન્ચ કરાશે। દાળના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરાશે। 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે। અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ ₹10નો વધારો કરાયો છે। તારીખ 1 જૂનથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે દૂધના ₹855ના બદલે 865 ચૂકવવામાં આવશે। આ નિર્ણયથી આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે। દૂધના ઉત્પાદકોને 2024-25 માટે ₹1028 પ્રતિ કિલો ફેટ અંતિમ ભાવ ચૂકવવામાં આવ્યા છે। અમૂલ દાળના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। અમૂલ દાળની 70 કિલોની બેગ દીઠ ₹35 અને 50 કિલોની બેગ દીઠ ₹25નો ઘટાડો કર્યો છે। આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ વરદાન દાળમાં બેગ દીઠ ₹50, ન્યુટ્રીગાર્ડ દાળમાં બેગ દીઠ 60, બફેલો દાળમાં બેગ દીઠ 100, ન્યુટ્રીપાવર દાળમાં બેગ દીઠ ₹200નો ઘટાડો કરવામાં આવ્યો છે। અમૂલ ડેરીએ આસામ સરકાર પાસેથી લીઝ પર લીધેલી જમીન પર ₹75 થી 100 કરોડના મૂડીરોકાણ સાથે નવી ડેરી પ્લાન્ટ ટૂંકમાં સ્થપાશે। અમેરિકા બાદ 4 જૂને સ્પેનમાં GCMF અને સ્થાનિક ડેરીના સહયોગથી અમૂલ દૂધને લોન્ચ કરાશે। 2 બાયો CNG પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે, જેમાં ગાયના મૂત્ર અને ગોબરના ઉપયોગથી ગોબર ગેસ ઉત્પન્ન કર્યા બાદ સ્લરીને ખાતર તરીકે ઉપયોગ કરાશે। અમૂલ ડેરી દ્વારા અત્યાર સુધીમાં દૂધ મંડળીઓમાં 994 સોલર સિસ્ટમ લગાડાઈ છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, આણંદ।